એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરીશું। ભરૂચના દહેજમાં એક બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી છે। બિલ્ડિંગમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા છે। આગની ઘટનાને લઈને ફાયર વિભાગ પણ અત્યારે ઘટના સ્થળ પર પહોંચ્યું છે। ઘટનાની જાણ થતાં જ દહેજ પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી આવી છે। આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ફાયર વિભાગ દ્વારા અત્યારે આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે, પરંતુ આ આગ એટલી વિકરાળ છે કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે। દહેજમાં એક બિલ્ડિંગમાં આ ભયંકર આગ પ્રસરી છે। આગ ઘણી જ વિકરાળ છે। કયા કારણોસર આગ લાગી તે નથી જાણી શકાયું, પરંતુ હાલ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ પણ ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યું છે અને આગને કાબૂમાં લેવામાં આવી રહી છે। પ્રયાસો શરૂ થઈ ગયા છે। બીજી તરફ પોલીસ પણ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે। દહેજમાં એક બિલ્ડિંગમાં આ આગ પ્રસરી છે અને આગ ઘણી જ વિકરાળ છે, કારણ કે દ્રશ્યો પરથી પણ એ ફલિત થઈ રહ્યું છે, કેમ કે ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। વિગતો સાથે સંવાદદાતા દિનેશ મકવાણા જોડાઈ ગયા છે। દિનેશ, શું વધુ વિગતો છે? હાલ શું પરિસ્થિતિ છે? આગ ઘણી વિકરાળ છે, ફાયર વિભાગની ટીમ પણ ત્યાં પહોંચી છે। ચોક્કસ વાત કરવામાં આવે તો આ વાગડા દહેજ ચોકડી નજીકની એક કેમિકલ ઉત્પાદન કરતી કંપની છે, જેમાં પ્રોસેસ દરમિયાન ઘટનામાં આગ લાગી હોવાના અહેવાલો સામે આવ્યા છે અને આગના પગલે લગભગ 10 થી 12 જેટલા ફાયર બંબાઓ ઘટના સ્થળે દોડી ગયા છે। આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ આગ એટલી ભયંકર છે કે આગ કાબુમાં આવશે કે કેમ તેવા પ્રશ્નો ઉભા થયા છે। હાલ વહીવટી તંત્ર હોય, પોલીસ તંત્ર હોય, ઘટના સ્થળે પહોંચી ગયું છે અને તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે, પરંતુ કેમિકલ હોવાના કારણે આગ ઉપર કાબુ મેળવવો મુશ્કેલ છે, જેના કારણે સતત વાગડા, ભરૂચ, પાનોલી, ઝઘડિયા વિવિધ ઔદ્યોગિક વસાહતમાંથી ફાયર બંબાને બોલાવવામાં આવ્યા છે અને પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે, પરંતુ જે પ્રકારે આગ લાગી છે તેની પર કાબુ મેળવવો મુશ્કેલ હોવાનું માનવામાં આવી રહ્યું છે। જી બિલકુલ દિનેશ, જ્યારે આગ લાગી ત્યારે આ બિલ્ડિંગમાં કોઈ હાજર હતું કે કેમ, એ બાબતે કોઈ જાણકારી મળી રહી છે? ચોક્કસ વાત કરવામાં આવે તો કંપનીમાં જ્યારે આગ લાગી ત્યારે કામગીરી ચાલુ હોય તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે, પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી। પરંતુ આગ કાબુમાં આવ્યા બાદ જ અંદર કર્મચારીઓમાં કોઈકને ઈજા છે કે કેમ તે જાણી શકાશે, પરંતુ હાલ તો આગ કાબુમાં કેવી રીતે આવે છે તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જી બિલકુલ દિનેશ, આભાર જાણકારી માટે। તો આગને કાબૂમાં લેવા માટેના પ્રયાસો હાથ ધરાયા છે। કેમિકલની આ ફેક્ટરી હતી, આ બિલ્ડિંગમાં આખી જોઈ શકાય છે કે આગ પ્રસરી ચૂકી છે અને આગ ઘણી જ વિકરાળ છે।